આજે આપણે પ્રાથમિક શાળાના બાળકોએ એક પ્રવૃત્તિ કરી છે, જે પ્રવૃત્તિનું નામ છે, શું નામ છે બેટા? બ્રેલ લિપિ. હા, સરસ, બ્રેલ લિપિ. એમણે પ્રોજેક્ટ વર્ક કર્યું છે. જાતે પોતે છોકરીઓએ ડાયમંડ લાવ્યા, પછી થોડો ફેવિકોલ લાવ્યા, પછી માઉન્ટ કાર્ડ લાવ્યા, અને માઉન્ટ કાર્ડ લાવી અને એ છોકરોએ એક પ્રોજેક્ટ બનાવ્યો જેનું નામ છે બ્રેલ લિપિ. આ રીતે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં પ્રકાશ પાઠવનાર એવા લુઈસ બ્રેલ વિશે તેમણે જન્મ તારીખ એમને 4 જાન્યુઆરી 1809ની અંદર જન્મ થયેલો. પેરિસમાં એમનો જન્મ થયેલો, ફ્રાન્સની અંદર. રમતો રમતો લુઈસ બ્રેલ જ્યારે આંખમાં એમને કંઈક વાગી જાય છે તો એમને એક આંખ જતી રહેશે. હવે શિક્ષણ લેવાનું હોય, ભણવાનું હોય એટલે 8 વર્ષની ઉંમરે તેઓ સ્કૂલમાં જાય છે, ભણે છે, અભ્યાસ કરે છે. તે અરસાની અંદર તે ચેપ લાગે છે તો બીજી આંખ પણ એમને જતી રહેશે. હવે લુઈસ બ્રેલ તો એકદમ પ્રજ્ઞાચક્ષુ બની ગયા, એટલે શિક્ષકોના સંપર્કમાં આવ્યા. શિક્ષકોના સંપર્કથી એમને સ્પર્શ લિપિનો વિકાસ કર્યો, અને સ્પર્શ લિપિનો વિકાસ કર્યા પછી એ સ્પર્શ લિપિનું નામ બ્રેલ લિપિ. જે પ્રજ્ઞાચક્ષુ માણસો હોય, ઓધરા માણસો હોય, જે હપુસું જોઈ ન શકતા હોય, એવા માણસો માટેની એક પ્રવૃત્તિ બનાવી, પ્રોજેક્ટ બનાવ્યો જેનું નામ છે બ્રેલ લિપિ. એમણે 6 ટપકાવાળી રચના કરેલી, જેથી પ્રજ્ઞાચક્ષુ માણસ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી એ વાંચી શકે, સમજી શકે, બીજાને સમજાવી શકે, બીજાને એ વિશે માહિતી આપી શકે. એ રીતે લુઈસ બ્રેલે એની રચના કરી હતી. દ્રષ્ટિ વગરના લોકો માટેની પદ્ધતિ, જે વાંચન, લેખન અને ગણનમાં ઉપયોગી એવી પદ્ધતિ એટલે બ્રેલ લિપિ. એ બ્રેલ લિપિનું નિર્માણ આ ધોરણ 5ની છોકરીઓએ કર્યું છે, જે નિદર્શન કર્યું છે એક પ્રોજેક્ટ વર્ક બતાવીને કે આ બ્રેલ લિપિ છે. લુઈસ બ્રેલે એની રચના કરેલી. તો એમણે આ ધોરણ 5ની છોકરીઓએ એ બનાવ્યો છે પ્રોજેક્ટ, બરાબર. લુઈસ બ્રેલનો જન્મ ઉજવે છે 4 જાન્યુઆરીના દિવસે. એ લોકો વર્લ્ડ બ્રેલ ડે દિવસ તરીકે ઉજવે છે. એ રીતે લુઈસ બ્રેલને યાદ કરે છે, અને યાદ કરીને આ પ્રોજેક્ટ વિશે એ લોકો સમજાવે છે કે બ્રેલ લિપિ છે જે ઓધરા માણસો હોય, બ્લાઇન્ડ સ્ટુડન્ટ હોય, એમને કામની વસ્તુ છે. એટલા માટે વર્લ્ડની અંદર, દુનિયાની અંદર અત્યારે આપણે 4 જાન્યુઆરીનો જે દિવસ એ વર્લ્ડ બ્લાઇન્ડ ડે તરીકે ઉજવીએ છીએ. એમ કરતાં જે લુઈસ બ્રેલ હતા એમની આયુ મર્યાદા થઈ અને 6 જાન્યુઆરી 1852ના રોજ લુઈસ બ્રેલનું મૃત્યુ થયું હતું. પણ મૃત્યુ થયા પછી લુઈસ બ્રેલને આપણે બધા ઓળખીએ છીએ. કેમ? કારણ કે એમણે દુનિયાને એક બીજી આંખ આપી, દુનિયાને બીજી આંખ આપી કે પોતે એ સમજી શકે, બરાબર, પોતે સમજી શકે. કા ક છે તો કની રચના આ ટપકા દ્વારા માણસ, બ્લાઇન્ડ માણસ સમજી શકે, બ્લાઇન્ડ સ્ટુડન્ટ સમજી શકે, બરાબર. એટલે આ છોકરીઓએ એ પ્રોજેક્ટની રજૂઆત કરી છે, બરાબર. ધન્યવાદ કહેવાય કે છોકરીઓએ મહેનત કરી અને આ બનાવ્યું. એ રીતે આ ભાવિકાબેન પરમાર એમણે પણ આ પ્રોજેક્ટ બનાવ્યો છે, બરાબર. એટલે એમને પણ ધન્યવાદ કે વ્યવસ્થિત પ્રોજેક્ટ બનાવ્યો, બરાબર. તમારે પ્રોજેક્ટ બનાવવા માટે શું શું વસ્તુઓ લાવવી પડી? ડાયમંડ, હા, માઉન્ટ કાર્ડ, ફેવિકોલ, ગુંદર, ગુંદો, હમ, ટપકા પડ્યા, હા હા. લંબચોરસ. કેટલો સમય લાગ્યો આ બનાવતા? 3 કલાક. હા, 3 કલાકની મહેનત કહેવાય છોકરીઓની. 3 કલાક સુધી આ છોકરીએ મહેનત કરી, આ રીતે ચોરસ બનાવ્યા, અને પછી મૂળાક્ષરો રચના કરી, જોડે જોડે આલ્ફાબેટિકલ પણ બતાવ્યા, બરાબર. અને આ રીતે એમણે પ્રોજેક્ટ, લુઈસ બ્રેલનો પ્રોજેક્ટ હતો, એમણે બનાવ્યો. આભાર ડિમ્પલબેન, આભાર, બરાબર.